હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. ગાઈસ હવે આજે તો નાનો વિડીયો બનાવ્યો છે કારણ કે અમદાવાદ છું કામ માટે. ગાઈસ હું તમને એક અમેઝિંગ વસ્તુ બતાવવાનો છું. અમદાવાદની શું કે કન્સ્ટ્રક્શન કંપની, હા, સરકાર જે કામ કરે છે રોડ ને બોર્ડ બનાવે, હું તમને એક જોરદાર બ્રિજ બતાવું છું. ગાઈસ આ ઘુમા ગામમાં ઘુમા ગામનો આ રસ્તો છે. આ બ્રિજ બનાવ્યો છે, ઓવરબ્રિજ. તો ગાઈસ બ્રિજ તો જોરદાર બનાવે છે જવા માટે. બ્રિજ કંઈક પૂરો થતો જ નહીં, પૂરો થઈ જાય છે એક આડી દિવાલ આવી જાય છે. અગર કદાચ તમે સમાચારમાં જોયું હશે આ બ્રિજ વિશે, અને જો સમાચારમાં જોયું હોય તો ગાઈસ કોમેન્ટ કરજો કે તમે આ સમાચારમાં જોયું હતું. ઘુમા ગામનું બ્રિજ છે. હવે આ બ્રિજ નીચે ઉતરશે અને આગળ એક આડી દિવાલ આવી જાય છે. એ ખબર નહીં એ લોકોએ કેમ બ્રિજ બનાવ્યો છે. હા, અમારા અમદાવાદવાસી તો એવું કહે છે કે બરાબર બનાવ્યો છે બ્રિજ, પણ હું માનતો નહીં એવું. ગાઈઝ બરાબર જ છે, કેમ કે અહીંયા જે ખેતરોમાં રહેતા હોય ને એ લોકો માટે સારું છે કે બ્રિજ ઉતરો ને તરત ખેતર આવી ગયું. કેમ ભાઈ સરકાર ગોળી થઈ ગઈ છે ખેતરો માટે બહુ પ્રેમ વધી ગયો ખેડૂતો માટે? ના, એવું નથી. આજુબાજુમાં બિલ્ડિંગો છે, આજુબાજુમાં રહેવા વાળા હોય ને, હા એ તો એટલું થઈ જાય ને. જોઈશું શું કહેવાય, બહુ ઓછું એ ફરે એમ. બહુ વધારે પડતી સેવા કરી નાખી છે ગાઈસ, આ લોકો વધારે પડતી સેવા કરી નાખી. બ્રિજ તો એટલો સારો બનાવ્યો છે ને, કચકડા જેવો. કલરો માર્યા છે, પેન્ટિંગો કરી છે. આપણે છે ને ત્યાં કામ કરવા જઈશું. અમે લોકો ત્યાં સામે કામ કરવા માટે જઈએ છીએ, સ્કલ્પચરનું. એને પેન્ટિંગને એને કલર મારજો. આ ટ્રેન આવે છે. તો ગાઈસ અમે નીચે ઉતરી ગયા છે. આ જો આ બ્રિજ હવે પૂરો થાય છે. ના, આગળનો કંઈ રસ્તો દેખાતો નહીં. છે નાનો રસ્તો છે, પણ એક મોટું ઘર જેવી કે ઓયડી છે. તો ગાઈસ જો આ રસ્તો જ છે ને, ગાઈસ જો એક મોટી દિવાલ આવી જાય છે, ઉપર પાછળ વાડી જેવું કંઈક છે. તો બ્રિજ એ પૂરો થઈ ગયો, આટલો મોટો બ્રિજ. ગાઈસ કોમેન્ટમાં કહેજો તમને કેવું લાગ્યું આ વસ્તુ. તમે શું કહેવા માગશો આના ઉપર? જો બ્રિજ પૂરો થાય છે આગળ, અને સામે એક દિવાલ છે. આ છે આપણા સરકારનું કામ, બહુ સારું.